નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। બીજા એક વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। તમે આજના વિડીયોમાં જાણવા આવ્યો છો કે આપણે પર એફર 50 રૂપિયા કેવી રીતે કમાવા અને 1000 થી 5000ની પર્સનલ લોન કેવી રીતે લેવી। કેમ કે પૈસાની જરૂર ગમે ત્યારે પડતી હોય છે। મુશ્કેલ સમયમાં જ્યારે કોઈ પૈસા ના આપે ત્યારે તમે આ એપની મદદથી લોન લઈ શકો છો અને પૈસા આવે ત્યારે ભરી શકો છો અને તમારા મિત્રોને આમંત્રિત કરીને તમે પર એફરના 50 રૂપિયા કમાઈ શકો છો। એટલે કે રોજના 500 થી 1000 રૂપિયા તમે આરામથી કમાઈ લેશો। એની માટે તમારે વિડીયો છેલ્લે સુધી જોવો પડશે અને શીખવું પડશે કે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું અને લોન કેવી રીતે લેવી। તો એ જાણવા માટે તમે અમારા વિડીયોને અત્યારે જ લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। આવા જ વિડીયો તમને અમારી ચેનલ પર જોવા મળતા રહેશે। મિત્રો, તમે જાણતા હશો કે આજકાલ પૈસા કમાવા ખૂબ જરૂરી બની ગયા છે, કેમ કે પૈસા વગર કયો જ નથી। તમે લાઈફમાં જોયું હશે કે તમારે પૈસાની જરૂર પડે છે પણ કોઈ આપતું નથી। તો આ એપની મદદથી તમે એવા સમયમાં તમારી પર્સનલ લોન લઈ શકો છો। તો ચલો મિત્રો, હું તમારો ટાઈમ નહીં બગાડું, આપણે વિડીયોમાં આગળ વધીએ। એની પહેલાં તમે અમારા વિડીયોને એકવાર લાઇક કરી દેજો અને વિડીયો છેલ્લે સુધી જોજો, જેથી કરીને તમે સારી રીતે સમજી શકો। આ એપની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલી છે, ત્યાંથી તમે આ એપ ડાઉનલોડ કરી લેજો અને ડાઉનલોડ કર્યા પછી આપણે આગળ વધવાનું છે। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ। જો મિત્રો, એપ ઓપન થઈ ગઈ છે। તમે પણ એપ ઓપન કરશો ત્યારે આવું દેખાશે। તો આપણે અહીં મોબાઈલ નંબર આપણે નાખવાનો છે। જે પણ તમારો મોબાઈલ નંબર ચાલુ હોય એ મોબાઈલ નંબર નાખવાનો છે અને તમે અહીં જીમેલ પણ નાખી શકો છો। જો મિત્રો, આપણે મોબાઈલ નંબર નાખીશું એટલે કંઈક આવો ઇન્ટરફેસ આવશે તમારા પણ મોબાઈલમાં। તો તમારે સ્ટેપ બાય સ્ટેપ આ સમજવાનું છે કે તમે કેવી રીતે લોન લેશો અને તમારા ફ્રેન્ડને રેફર કરીને પૈસા કેવી રીતે કમાશો। તો તમે ઉપર જોઈ શકો છો, મેં ચેરોસ બોક્સ કર્યું ત્યાં તે 1000 થી 45000 બતાવે છે અને નીચે જે છે એ ક્રેડિટ લિમિટ 0 છે। તો આની માટે આપણે KYC કરવું પડશે, ત્યારે તમારે ક્રેડિટ લિમિટ બતાવશે કે 1000 થી 45ની અંદર તમારી છે કે નહીં। જો મિત્રો, એની અંદર KYC ઇન્ફોર્મેશન, પર્સનલ ઇન્ફોર્મેશન, બિઝનેસ ઇન્ફોર્મેશન અને એક તમારી સેલ્ફી લેવાની છે। આજે 4 મેં માર્ક કર્યા છે એ ડિટેલ આપણે અહીં ભરવાની છે અને પછી આપણે નીચે સ્ટાર્ટ એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે। એટલું ક્લિક કરીશું એટલે હું આગળ જતો રહીશ। જો આ પર્સનલ ઇન્ફોર્મેશનમાં હું આવી ગયો છું, તો મેં અહીં નામ અને અટક નાખે છે। પહેલા ખાનામાં તમારે નામ લખવાનું છે, બીજી અટક, પછી તમે મેલ છો કે ફિમેલ, તમારું પાન કાર્ડ, તમે સિંગલ છો કે નહીં, તમારું ક્વોલિફિકેશન શું છે, ફાધર નેમ જે ડોક્યુમેન્ટમાં KYC કરવાનું છે, મધર નેમ, આ બધું નાખીને તમે નેક્સ્ટ બટન પર દબાવજો। પછી તમારા આધાર કાર્ડમાં જે એડ્રેસ હોય એ અહીં નાખવાનું છે અને સેમ પરમેનન્ટ એડ્રેસ પર ક્લિક કરી દેજો એટલે એનું એ એડ્રેસ નીચે આવી જશે। બસ આટલું કરવાનું છે। જો મેં માર્ક કર્યું છે ધ્યાનથી તમે જોજો અને સમજી જજો મિત્રો। જો આપણું પર્સનલ ઇન્ફોર્મેશન થઈ ગયું છે। આ KYC આવ્યું છે, તો આ વિડીયો KYC છે। તમે જોઈ શકો છો પાન એન્ડ વેરીફાઈ OTP। પાન અને આધાર કાર્ડ જે બંને તમારો મોબાઈલ નંબર લિંક હોય આ બંનેમાં, તો તમારે સિમ્પલ સાદી રીતે વેરીફાઈ થઈ જશે, KYC થઈ જશે। તો ચલો મિત્રો, હું તમને બતાવી દઉં છું ટિક કરીને, કેમ કે આ કરવું ખાસ જરૂરી છે, તો જ તમને લોન મળવાની છે મિત્રો। અને આ કરશો તો ગમે ત્યારે પૈસાની જરૂર નહીં પડે। જો KYC તો આપણે આધાર કાર્ડ ઉપર કરવાનું છે, તો એન્ટર યોર પાન કાર્ડ ડિટેલ। તમારું જે પાન કાર્ડ છે એ પાન કાર્ડ નંબર નાખવાનો છે ઉપર મિત્રો। બધા જોડે પાન કાર્ડ હશે, ત્યાં નંબર આપેલો હશે અને નીચે આધાર કાર્ડ નંબર નાખવાનો છે। જો એટલું નાખશો મિત્રો એટલે તમારે થઈ જશે KYC પણ। હવે બિઝનેસ ઇન્ફોર્મેશનમાં શું છે, તમે સ્ટુડન્ટ છો તો તમારે સ્ટુડન્ટની ડિટેલ નાખવાની છે, તમે કોઈ વર્ક કરો છો તો તમારે ત્યાં સેલરી સ્લિપ નાખવાની થશે, કેમ કે પ્રૂફ તો આપવું પડે ને। તો આપણે છેલ્લે એક સેલ્ફી લેવાની છે, તો સેલ્ફી લઈ લેશું। સેલ્ફીની પ્રોસેસ કમ્પ્લીટ કર્યા પછી આપણું કંઈક આવું દેખાશે પેજ। અહીં લખવાનું છે તમારો IFSC કોડ છે, બેંક એકાઉન્ટ આપણે એડ કરવું પડશે, તો એ IFSC કોડ, તમારો એકાઉન્ટ નંબર અને તમારું નામ, આટલી વસ્તુ તમારી બેંક ચોપડીમાં જોઈને તમે ભરી લેજો। પછી અહીં તમને બતાવશે સ્ટાર્ટિંગમાં તમને 1000 થી 500 રૂપિયા લોન આપવાની છે અને એ તમે હપ્તો પણ ભરી શકો છો અને એક સામટા પણ ભરી શકો છો। જો અહીં લખેલું છે અપ્રુવલ પેન્ડિંગ। હવે આ તમારી જે પ્રોસેસ કરી છે એ ચેક કરશે અને એક્સેપ્ટ કરશે, કાં તો તમને એ કંપનીવાળા કોલ કરવાના છે। કોલ કર્યા પછી તમારી પ્રોસેસ કમ્પ્લીટ થશે અને તમે ખરાબ સમયમાં 500 થી 1000 રૂપિયા લોન લઈ શકો છો। તમે સ્ટુડન્ટ છો તો પણ લઈ શકો છો। જો 17500ની મને લિમિટ મળી છે મિત્રો, તમે જોઈ શકો છો અહીં 13500।
તો હું અહીં એક્સેપ્ટ કરી લઈશ મિત્રો. જો મેં એક્સેપ્ટ પણ કરી લીધી છે મિત્રો. બહુ મસ્ત એપ છે, એકવાર જરૂર ટ્રાય કરજો. ડાઉનલોડ કરવાના કોઈ પૈસા નથી અને એપની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. જો મિત્રો હવે હું અહીં 6,000 સુધીની લોન લઈ શકીશ અને એ પણ હપ્તા ભરી શકીશ, એક સામટા પણ ભરી શકીશ. તો તમારે જે રીતે લોન લેવી એ રીતે તમે લઈ શકો છો, હપ્તા પર અને EMI પર. જો મિત્રો અહીં તમે જોઈ શકો છો 3,000, 4,000, 5,000 અને 6,000. આનાથી સારી એપ કઈ છે? વિદ્યાર્થી લોકો જે સ્ટુડન્ટ છે એ પણ આ એપ યુઝ કરી શકે છે અને પોતાનું ID કાર્ડ એડ કરીને પર્સનલ લોન મેળવી શકે છે. તો મિત્રો દેર ના કરો, મેં લિંક આપેલી છે, અત્યારે ડાઉનલોડ કરી દો અને વિડીયોને લાઇક કરી દો. જો 6,000ની લોન લીધી છે અને 6 મહિનાનું મેં કર્યું છે એટલે 1,000નો એક હપ્તો થાય. જો મિત્રો 6 હપ્તા છે, 6 હપ્તા તમે ભરી શકો છો અને અંદર કેટલા રૂપિયા કપાવવાના છે એ પણ અહીં બતાવી દીધેલું છે અને તમારા બેંક ખાતામાં કેટલા રૂપિયા મળવાના છે એ પણ બતાવી દીધું છે. એ બધું જ ચેક કર્યા પછી રિક્વેસ્ટ લોન પર ક્લિક કરવાનું છે અને થોડાક સમયમાં તમારા બેંક એકાઉન્ટમાં લોન આવી જશે. હવે તમને મિત્રો બતાવી દો કે પર રેફરના 50 રૂપિયા કેવી રીતે મળવાના છે. તો ચલો મિત્રો બતાવું તમને. જો મિત્રો છેલ્લે તમને હું બતાવી દઉં કે તમને પર રેફરના 50 રૂપિયા કેવી રીતે મળવાના છે. તમે તમારા ફ્રેન્ડને ઇન્વાઇટ કરીને રેફર કરીને તમને 50 રૂપિયા મળવાના છે. તમે સ્ક્રીન પર ઉપર જોઈ રહ્યા છો મિત્રો, અહીં લખ્યું છે રેફર અ ફ્રેન્ડ એન્ડ અર્ન 50 રૂપિયા. તો એની પર આપણે ક્લિક કરીશું. તમે અહીં જોઈ શકો છો કે તમે તમારા ફ્રેન્ડને વોટ્સએપમાં, મેસેન્જરમાં કે ઈમેલમાં, ઇન્સ્ટાગ્રામ પર ગમે તે રીતે તમે રેફર કરી શકો છો. અને તમારે કયો રેફર કોડ હશે, મારો પણ આ રેફર કોડ છે, તો મેં લિંક આપેલી છે, ત્યાંથી તમે અત્યારે ડાઉનલોડ કરી લેજો એપ. તમારે એ એપ શોધવાની કોઈ જરૂર નથી. મસ્ત મજાની એપ છે મિત્રો, 100% રિયલ છે. આવા જ વિડીયો તમારી માટે હું લાવતો રહીશ મિત્રો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક કરી દો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ધન્યવાદ.